તો ભૂતિયા શિક્ષકોને લઈને રાજનીતિ પણ તેજ થઈ ગઈ છે, નિવેદનબાજીઓ શરૂ થઈ ગઈ છે। જે ભૂતિયા શિક્ષકોનો મુદ્દો છે એને લઈને એમએલએ જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે। કોંગ્રેસના સમયમાં ભૂતિયા શિક્ષકો અને ભૂતિયા વિદ્યાર્થીઓ હતા, બીજેપીની સરકારમાં આ બધું બંધ થઈ ગયું છે। વાઘાણીએ આ નિવેદન આપ્યું। ક્યાંય પણ ભૂલ હશે તો સરકાર કામ કરવા તૈયાર છે, અમે ભૂલ અને ચૂક બંને સુધારવા માટે તૈયાર છીએ। તો જીતુ વાઘાણીએ આ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે કોંગ્રેસના સમયમાં ભૂતિયા શિક્ષકો અને ભૂતિયા વિદ્યાર્થીઓ હતા, પણ બીજેપીની સરકારમાં આ બધું બંધ થઈ ગયું છે। સાથે જ એમણે એવું કહ્યું કે ક્યાંય પણ ભૂલ હશે તો અમે એટલે કે સરકાર કામ કરવા તૈયાર છે, ભૂલ અને ચૂક બંને સુધારવાની તૈયારી એમણે બતાવી। કોંગ્રેસના ધારાસભ્ય જે વાત બનાસકાંઠા કાંકરેજ તાલુકાની ઉંદરાવાસ પ્રાથમિક શાળા એ ધોરણ 1 થી 5 ની શાળા છે। આ શાળામાં 31/24 સ્થિતિ વિદ્યાર્થીની સંખ્યા 63 છે। જે મુજબ 3 શિક્ષક ધોરણ 1 થી 5 માં મળવાપાત્ર છે। આ નિયમોની જોગવાઈ છે। 3 શિક્ષકોના મંજૂર મહેકમની સામે હાલ 1/7/24 ની સ્થિતિએ એક શિક્ષકે રાજીનામું આપેલ છે, એક શિક્ષક કાર્યરત છે। આમ હાલ મંજૂર મહેકમની સામે હાલ 2 જગ્યા ખાલી છે। આગામી સમયમાં યોજનાર બદલી કેમ્પ કે ભરતીથી આ જગ્યા ભરવાની છે। વિદ્યાર્થીઓના શિક્ષણના હિતને ધ્યાનમાં રાખીને નજીકની શાળાના 2 શિક્ષકોને કામગીરી ફેરફારનો આદેશ કરવામાં આવેલો છે। આ વર્ષોથી ચાલતી વ્યવસ્થા છે। એમણે 3 વાત લેખિતમાં જવાબ આપ્યો છે, છતાં પણ ગૃહમાં જૂઠું બોલી અને મને જવાબ નથી મળ્યો, અધિકારી સાંભળતા નથી। આવા જૂઠાણાને જૂઠું બોલવા માટે કહેવાયેલી કોંગ્રેસના હાલ પણ જનતાએ એટલે જ આવા કર્યા છે।